રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં। આજે પવિત્ર શ્રાવણ માસનો 8મો દિવસ અને બાકે બિહારી ધામમાં હિંડોળા ઉત્સવનો 9મો દિવસ। તો આજે 9મા દિવસે હિંડોળા ઉત્સવમાં શાકભાજીના હિંડોળા ખૂબ જ સરસ હિંડોળા ભાવિન મહારાજે શણગાર્યા છે અને અહીંના ભક્તોએ પણ શણગાર્યા છે। તો આવો આપણે હિંડોળાના દર્શન કરીએ। ગીતાસાગર મહારાજ દ્વારા જે સેવામાં અપાયેલી બસ એમાં આજે 3 મંડળ ઈસનપુરથી જ આવ્યા હતા। એ મંડળના આપણે દર્શન કરીએ। એ મંડળે ખૂબ જ આનંદ કર્યો અને આપણને પણ આનંદ કરાવ્યો। રોજની જેમ જ ભજનનો આનંદ, પછી ચા નાસ્તો જમણવાર સાથે, અને સાથે ને સાથે આજે અમુક અણગણત બસો આપણે સેવામાં આવી। અમદાવાદથી, ઈસનપુરથી, વડોદરાથી અને અલગ અલગ ગામોથી જે બસો આવી છે તો આપણે એમના પણ દર્શન કરીએ। અને પછી 2:30 થી 5:30 કથામાં આપણે મળ્યા ત્યારે એક અલગ જ ગ્રુપ, રબારી સમાજનું ગ્રુપ આવ્યું। એમને પણ ચાલુ કથામાં ખૂબ જ આનંદ કર્યો। તો આપણે આપણા વિડીયોમાં એ પણ નિહાળીએ।
છીએ. અમે ઈસરપુર પાઠેશ્વર મંદિરથી આવ્યા છીએ. અમારું ગોપી મંડળ છે. અમને ગીતા સાગર મહારાજ દર વર્ષે બસ મૂકે છે, એમાં અમે આવ્યા છીએ અને બાકે બિહારીએ ત્યાં ભજન કર્યા, સવારે ચા નાસ્તો કર્યો. અત્યારે અમે જમવાના છીએ અને ખૂબ આનંદ કર્યો ગૌશાળા જોવી. અને હવે અમે જઈશું ગલતેશ્વર અને ડાકોર. અમારા ગોપી મંડળમાં બહુ જ આનંદ કર્યો, બહુ જ મજા આવી. બોલો બાકે બિહારી. કૃષ્ણ કનૈયા લાલ રાધે રાધે. અમે અમદાવાદ પોલીસ પાર્ક મહિલા મંડળ તરફથી આવ્યા છીએ. બધા ગીતા સાગર મહારાજ સરસ બધાની સેવા આપે છે. બસમાં બધાને બોરડી, ડાકોર અને ગલતેશ્વર બધા નાવા લઈ જાય છે. સવારે ચા પાણી નાસ્તો કરાવ્યો, બપોરે સરસ મજાનું ભોજન કરાવ્યું. એ ગીતા સાગર મહારાજની ઉંમર નાની છે પણ કામ બહુ જ સરસ, બહુ મોટા મોટા કામ કર્યા છે એને ખૂબ. અને અમને ખૂબ બધાને મહિલા મંડળને લાભ આપે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અમે ઈશનપુર દેવનશાથી આવ્યા છીએ, સિંધાબાગ સોસાયટીમાંથી. અમને ગીતા સાગરે બસની સગવડ આપી છે. અમે બસમાં આવ્યા છે અહીંયા આગળ દર્શન કરવા. સવારે ચા પાણી નાસ્તો કર્યો. હવે અત્યારે ભોજનની સગવડ છે અને ખૂબ સારી સગવડ છે અહીંયા આગળ. અને ખૂબ આનંદ કર્યો. ભજન કીર્તન ગાયા અને ખૂબ આનંદ કર્યો. રાધે 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 રાધે. પ્રજાપતિ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફેસબુક પેજ કશ્યપ પ્રજાપતિ બ્લોગરને પણ લાઈક કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.